વાલિયા તાલુકાના ડેહલી ગામના વીજ સબસ્ટેશન પાસે ગ્રામ પંચાયત દ્વારા કુલ 8 લાખના ખર્ચે સ્મશાન ગૃહની જગ્યા ફાળવવામાં આવી છે. વાલિયા તાલુકાના ડેહલી ગામના આદિવાસી સમાજના લોકો કીમ નદી ઓળંગી જીવના જોખમે અંતિમ સંસ્કાર માટે જતા હતા, જેઓની સમસ્યાને ધ્યાનમાં રાખી ગ્રામ પંચાયત દ્વારા ડેહલી ગામની સીમા વીજ સબસ્ટેશન પાસે નવા સ્મશાન ગૃહ માટે જગ્યા ફાળવવામાં આવી છે. જે સ્થળે ગુજરાત પેટર્ન યોજના હેઠળ 5 લાખના ખર્ચે સ્મશાન ગૃહ અને એટીવીટીમાંથી વધુ 3 લાખ મળી કુલ 8 લાખના ખર્ચે ફેન્સિંગ સાથેનું નવું સ્મશાન ગૃહ બનાવવામાં આવશે, જે માટે વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે અને ચોમાસા બાદ તેની કામગીરી પણ શરૂ કરવામાં આવશે તેમ તાલુકા પંચાયત પ્રમુખ સીતા વસાવા અને ગ્રામના સરપંચે જણાવ્યું હતું. જેવી માહિતી આજરોજ સવારના અરસામાં સામે આવી હતી. હું ડેહલી ગામનો રહેવાસી છું. આદિવાસી સમાજનો સામાજિક અગ્રણી છું અને 2 દિવસ પહેલાં ડેહલી ગામે જે વિડીયો વાયરલ થયેલો, જે આદિવાસી સ્મશાન માટે કીમ નદી ક્રોસ કરીને નના લઈને જતા હતા એને માટે, તો એ જૂનું જે સ્મશાન છે તે નદીની પેલી પાર છે. પણ હાલ અમને 2023માં કલેક્ટર સાહેબ શ્રી દ્વારા તેમજ સરકાર શ્રી દ્વારા અમને 22 ગુંઠા જમીન નવું આદિવાસી સ્મશાન માટે ફાળવી આપેલ છે. એ જગ્યા અમારી પાછળ છે. સીતાબેન વસાવા, તાલુકા પંચાયત વાલિયા, 2024-25 ડેહલી ગામ પંચાયત ગુજરાત પેટર્ન યોજનામાં 5 લાખનું સ્મશાન ગૃહ મંજૂર થયેલ છે અને 15% વિવેકાધીન યોજનામાં 2025-26 કમ્પાઉન્ડ વોલ 3 લાખનું મંજૂર થયેલ છે.